બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. મારે બા ગુજરી ગયા એટલે વૈશાખ સુદ પૂનમને 23 તારીખ ત્યાર પછી વિડીયો બનાવ્યો નહોતો. આજ પહેલો વિડીયો બનાવું ત્યાર પછી એટલે મારી તો 100 વર્ષ ઉંમર હતી. લીલી વાડીમાં મૂકીને ગયા છે, કારણ કે અમે 5 ભાઈ બહેનો અને 10 સલામત, 10ના 17 છે, 17ના લગ્ન થયેલા છે અને 17ના અત્યારે 18 છે, 18માંથી 5ના સંબંધ થયેલા છે. એટલે લીલીવાડી મૂકીને ગયા છે. પણ માં જન્મ દેનારી અને એને માટે હું એમ કહું કે માથે હાથ ફેરવતી, આશીષ દેતી અનેક એવી મમતાવી માત હવે ભાવે નહીં તું ભીખલા. દી ઉગે અને દર્શન કરતો, આશીષ લેતો અનેક એવી મમતાવી માત ભાવે નહીં તું ભીખલા. એટલે ઉંમરલાયક હતા પણ માં એને વિશે આજ થોડાક મરણ પછીના જે દરબારોના રિવાજ, કાઠી દરબારોના જે રિવાજ છે એમાંથી 2-3 રિવાજની વાત કરી છે. કે પ્રથમ તો એક જ એવી જ્ઞાતિ છે જે કાઠી દરબાર કે જેની અગ્નિ ઉપાડનારો હરિજન હોય, બાકી બધાને પોતાનો દીકરો હોય. આમાં હરિજન હોય, કારણ કે હરિજનને 5મો ભાઈ ગણ્યો છે. એ વાત મેં હરિજન દરબારનો 5મો ભાઈ નામનો વિડીયો અગાઉ બનાવેલો. એટલે એ અગ્નિ હરિજન નહીં. પછી હવે ઘણા ખરામાં હાથરા નીકળી ગયા છે, ન કે બધા હાથરો નાખતા. પહેલાં તો હવે આ હાથરો નાખવાનો હોય અને એ 12 દિવસ લગી, 11 દિવસ 12 દિવસ હા લગી કાયમ ત્યાં જ બધા ખરખરો કરવા આવે અને રાત્રે પણ ત્યાં હોવાનું હોય. અને નાયન આવે એટલે કુટુંબના તમામ ચા લઈને આવે અને મહેમાનોને ને જે ગરદણીને તમામને સા પાણી પાવાના. સા પાણી પાય અને જેવો ટાઈમ હોય એટલે કે ગામના રિવાજ મુજબ સવારે શિરામણ હોય, બપોરે સાહુ હોય અને સાંજે વહેવું હોય. તો સાહુ ટાણું હોય કે વહેવું ટાણું હોય તો એ તમામ મહેમાનને રોકે, કુટુંબના, ગરદણી નહીં, કુટુંબના. અને તમામને રોકે અને ગરદણીને પણ જે એની ઘેરે પ્રસંગ બન્યો હોય એને પણ તમામ એકોકો બેને જમવા માટે લઈ જાય, જેથી કરીને ગરદણીને કોઈ ચિંતા ન રહે. ત્યાર પછી તરત જ હાજે ચાના લખાવાના હોય, તાત્કાલિક લખાવે ચાના, સુલા દીઠ ચાના લખાવાના હોય. બીજા ગામમાં જે હોય, અમારા ગામની મારી પાસે 250 રૂપિયા છે. એટલે કુટુંબના 25-30 ઘર હોય તો 5-7 હજાર રૂપિયા તાત્કાલિક ગરદણીને હાથમાં આવી જાય. કારણ કે મરણ કોઈને કંઈ નથી આવતું અને કયો સમય કેવો હોય, તાત્કાલિક કંઈ જરૂરિયાત હોય તો મંગાવી શકે. આ ઉમદા હેતુ માટે આ ચાના છે. ત્યાર પછી સાહુ લખાવે. સાહુ એને કહેવાય કે જે મહેમાન આવે જે દિવસે, અને મહેમાનો અને ઘરના જે સભ્યો, પુરુષ સભ્યો હોય એ તમામને જેની ત્યાં સાહુનો વારો હોય એ ત્યાં સાહી પીવા જવાનો હોય. એટલે 10-11 દિવસ ત્યાં લગી ગરદણીને પુરુષ લોકોને બપોરે ઘરે જમવાનું હોય અને કુટુંબની માઇલ પર જમવાનું હોય. એ સાહુનો રિવાજ. એટલે સાહુ લખાવે, સાના લખાવે, પણ એની પાછળનું એક બહુ મોટું કારણ એ છે કે કાઠી દરબારોની માઇલ પર તો પહેલેથી દુશ્મની ત્યાં પણ ખરખરે જવાનો રિવાજ છે. દુશ્મની ત્યાં પણ ખરખરે જાય એવો રિવાજ છે. અને આ સાહુનો અને ચાનો મતલબ એવો છે કે ભાઈ કુટુંબ હોય એની માઇલ પર તો ક્યાંક મન દુઃખ થાય, અને અંગત હોય, પોતાના હોય એને જ મન દુઃખ થાય, બીજાને કાંઈ લેવા દેવાનો હોય. એટલે અંગત હોય એને મન દુઃખ થયું હોય ત્યારે આવો કોઈ દુઃખદ પ્રસંગ બને અને દુઃખદ પ્રસંગની માઇલ પર જે ઘરનો મોભી હોય, એટલે કે જે ઘરનો આગેવાન હોય એ પોતે આવી જાય, ખરખરો કરી અને ચાના લખાવી દે. ચાના લખાવીને પછી સાહુ લખાવી દે અને સાહુનો વારો ન આવે તો વહેવું પણ દઈ શકાય, હાજે પણ જમાડી શકાય. એટલે તો વહેવું દઈ દે.
અને વહેવું જો દઈ દે તો પછી એની ત્યાં જમવા જાય એટલે કોઈ જાતનું થોડું ધારો દુર્ભાવ ઉત્પન્ન થયો હોય, થોડો દાદો કટરાંગ ઉત્પન્ન થયો હોય, થોડું દાદું મનદુખ થયું હોય તો એ મટી જાય. તો એ મનદુખ મટી જાય, કારણ કે જમવા જાય પછી કાંઈ હોય જ નહીં. જેની ઘરે જમી લે પછી તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. પણ એ ઘરનો મોભી આવી અને એ લખાવી જાય તો ગરદણી કાંઈ કહે નહીં, કારણ કે આ સમય એવો હોય કે આ સમયની માઇલપા વૃષ્ટિ ન હોય, આ સમયની માઇલપા બાંધછોડ ન હોય, આ સમય તો આવ્યો ન આવ્યો આવું હોય. અને એમાંય ગરદણી આવવું જોઈએ, બાકી વૃષ્ટિ હાકીએ કયો પ્રશ્ન બનતો નથી. એમ આ સારો રિવાજ છે જે સાહુનો અને ચા પાણીનો. ત્યાર પછી એ જેની ઘેરે સાહુ પીવાનું હોય ત્યાં જે મહેમાનને એ ભાઈ રોકે. પછી બપોર લગીમાં જે મહેમાનો આવે ને એ ભાઈ રોકે કે ભાઈ રોકાઈ જાઓ, બપોર થઈ ગયા છે, ને એની ઘેરે સાહુ પીવા ઘરના સભ્યો બધા જાય. અને આ એક જ નિયમ, મહાન નિયમ કે કાઠી દરબારની માઇલપા કોઈ પણ મહેમાન આવે તો ગરધણી ઊભા થઈને એને માન આપે. ભાઈ આવો ઊભા થઈને આવકારો આપે, ઊભા થઈ જાય. એ ઊભા થઈ જવાનો રિવાજ બહુ મહાન રિવાજ. અને ત્યાર પછી ટૂંકમાં વાત કરું તો કારેજ આવે. કારેજને દિવસે અમુક જ્ઞાતિઓની માઇલપા વ્યવહાર છે, ન કે બીજી જ્ઞાતિમાં વ્યવહાર નથી. આ જ્ઞાતિની માઇલપા વ્યવહાર હોવાથી વ્યવહાર ભરવા મહેમાનો આવે એની બેઠક દેવાની હોય. એની માઇલપા બપોર થાય અને બપોર થાય એટલે તરત જ ગરધણી જે હોય એ 5 મોટા વડીલોને પહેલાં, હવે રિવાજ બદલી ગયો છે, પહેલાં 5 મોટા વડીલો જે ડાયા માણસો હોય, જે સારા માણસો હોય, જેનું કંઈક માન હોય, એવા માણસોને 5 માણસને વ્યવહારે બેહારતા. એને વ્યવહારે બેહાર્યા કહેવાય. વ્યવહારે બેહારતા અને વ્યવહાર જે લખતા હોય એ વ્યવહાર લખતા હોય, એની પાસે 5 બેઠા હોય. અને એ તો ત્યારે એવો રિવાજ હતો કે જેમાં પહેલાં કોઈ પાસે વ્યવહાર લેતા નહીં, જમાડ્યા પછી જ વ્યવહાર લેતા. અને જમીન ઊભા થઈને આવે એટલે ત્યાં મુખવાસ રાખ્યો હોય અને મુખવાસ લઈને વ્યવહાર લખાવે. અને વ્યવહાર લખાવે એટલે 2 હોપરી દેવાનો રિવાજ હતો. હવે એ નીકળી ગયો છે. હવે તો એમ નહીં, પણ વ્યવહાર લખાવે છે એમ કહેવા કરતાં પણ જો એમ હું કહીશ કે હવે વ્યવહાર ઉઘરાવે છે તો અતિશયોક્તિ નહીં લાગે. કારણ કે હવે જેમાં પહેલાં વ્યવહાર લેવામાં આવે છે, પહેલાં જમ્યા પછી વ્યવહાર લેતા, હવે જેમાં પહેલાં વ્યવહાર. અને એ તે પાછા જ્યાં મહેમાનો બેઠા હોય ત્યાં જાય અને બુક લઈને ઢૂંઘે ભરી અને વ્યવહાર લઈ લે. એટલે હવે તો વ્યવહાર ઉઘરાવ્યો કહીશ તો એ અતિશયોક્તિ નહીં લાગે. અને હવે બુફે આવી ગયું એટલે બુફેની માઇલપા હવે તો કોક એવા સંસદ માણસ હોય, ચાલાક માણસ હોય, એ જ એટલું બધું ધ્યાન રાખે કોણ જમ્યું કોણ નથી જમ્યું, ને કે કોણ જમ્યું કોણ જમ્યા વગર વી ગયું એ ખબર ન રહી. અને ત્યાર પછી આ વ્યવહાર લખાણો હોય એટલે માણસ 3-3:30નો ટાઈમ થઈ જાય. કારણ કે તેથી બિહારી જમાડતા એટલે 3-3:30 થઈ જાય. તો એ કહે કે કુટુંબને બધાને બોલાવો, હવે આપણે દીવો મૂકવા જવાનો ટાઈમ થયો છે. એટલે કુટુંબ બધું આવે. એ કુટુંબ આવે એટલે એનો મુમતા હેતુ એ હોય કે વ્યવહારમાં કોઈ બાકી લખાવવામાં રહી ગયા હોય તો એ લખાવી દે. કારણ કે વ્યવહાર પછી જે 5 આગેવાનો હોય એ ગરદણી, જે વડીલ ગરદણી હોય એને વ્યવહાર સોંપી દે. એટલે વ્યવહાર સોંપી દીધો કહેવાય. વ્યવહાર સોંપી દીધા કે વ્યવહાર બીજી ફેર લખાય નહીં, એની મારી પાસે પછી લખાય નહીં. પછી તમે ન લખાવો હોય તો શું, પછી ન લે. લગ્ન હોય તો એની મારી પાસે 8 દિવસે લખાવા જાય તો પણ ચાંદલો લેવાય, વ્યવહાર ન લેવાય. એટલે આ 5 આગેવાનો વ્યવહાર સોંપે કે ભાઈ હવેથી તમે વ્યવહાર, તમને નાયત સોંપે છે, નાયત વ્યવહાર સોંપે છે. અને વ્યવહાર લઈને તે પછી દીવો મૂકવા જાય. અને કાર્યક્રમ ન્યાય એ પૂરો થાય. પણ માણસો કહે કે તમે વ્યવહાર હવે તમને નાયત સોંપે છે એટલે મારી ગણતરી અનુસાર 2 જ વ્યક્તિ મહાન ગણવામાં આવે છે કે એક વ્યવહારુ માણસ અને એક જીભાનનો પાકો માણસ. વ્યવહારુ કેને કહેવાય? ક્યાં જવું, ક્યાં આવવું, કોને ખવડાવવું, ક્યાં બેન દીકરીના હાથમાં હું દેવું, કેવી રીતે, એ બધા વ્યવહાર હોય.
અને એમાં જે કુશળ હોય એ વ્યવહાર કુશળ માણસ કહેવાય, એ વ્યવહારુક માણસ કહેવાય. એ વ્યવહારુક માણસ બજારમાં હાલ્યો જતો હોય તો પણ ખિસ્સામાં કાંઈ ન હોય અને લાખ રૂપિયાનો એ વટાણું કરીને ગયો હોય. અને એક જીવાનનો પાકો માણસ કે એની ઉપર દુશ્મન પણ વિશ્વાસ કરે કે ભાઈ એ બોલીને બીજું નહીં બોલે. જીવાનનો પાકો એક ફેરું બોલી ગયો એટલે પછી કદાચ ને પ્રાણ વ્યા જાય તો એમાં ફેરફાર ન થાય. આ બે માણસ મહાન કહેવાય. બાકી તો ઘણા ઘણા એવાય માણસો છે કે જેને કાંઈ કરવું નથી, ખાલી ધાનના કીડા, એને ધાનના કીડા જ કહેવાય કે નથી વ્યવહારમાં રહેવું, નથી કોઈ પણ પ્રકારનું, કોઈને જમાડવા નથી, કોઈ ત્યાં જવું નથી, કોઈ ત્યાં આવવું નથી, કોઈ પણ પ્રયત્ન કાંઈ નથી કરવું. એને એમાં પશુમાં શું ફેર, એ પશુ સમાન. અને આવા તો નિયમો ઘણા છે. ત્યાર પછી પણ મરણ પછી પણ એને માસીહા, પછી વર્ષી, સમાસી, અને છેલ્લે કાઠી દરબારોમાં તો એવો રિવાજ હતો પહેલાં, હવે નથી રહ્યો, નકર ખાંભી ઊભી કરે એ છેલ્લો પ્રસંગ કહેવાતો. એટલે આની મારી આવા તો અનેક રિવાજો છે, પણ એટલા રિવાજ મને ગમ્યા એની મેં વાત કરી. જય માતાજી.